તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો। કલેક્ટરે જૂના તેમજ નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની ખાસ મુલાકાત કરી હતી। મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો પણ તેઓના દ્વારા ઉપસ્થિત અધિકારીઓને કર્યા। તારીખ 24, 25, 26 રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે। તેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે। અને મહાશિવરાત્રિ એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે।